મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। સોમનાથ મંદિરમાં બિન હિન્દુઓને દર્શન માટે મંજૂરી લેવી પડશે, આ પ્રમાણેના જાહેર નોટિસ ત્યાં લગાવવામાં આવી છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ટ્રસ્ટીઓએ ધર્મના નામે પાટિયા મારતા સમગ્ર વિવાદ પેદા થયો છે। મંદિરની બહાર આ પ્રમાણે બોર્ડ લગાવાયા છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રવેશ દ્વાર પર આ પ્રમાણે બોર્ડ લગાવતા વિવાદ થયો છે। ટ્રસ્ટીઓના મતે દરેક હિન્દુ મંદિરમાં આ વ્યવસ્થા હોય છે। તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ટ્રસ્ટીઓએ ધર્મના નામે પાટિયા મારતા આ સમગ્ર વિવાદ પેદા થયો છે। જે બિન હિન્દુ લોકો છે તેમણે મંદિરમાં દર્શન માટે મંજૂરી લેવી પડશે તેવી સૂચના સાથેના પાટિયા મંદિર બહાર લગાવવામાં આવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રાકેશ પરડવા। રાકેશ, મંદિરમાં પ્રવેશને લઈને જે પાટિયા મારવામાં આવ્યા છે ટ્રસ્ટ તરફથી, કેવા તેના પ્રતિસાદ મળી રહ્યા છે? સમગ્ર વિવાદ શું છે? હું આપને જણાવું તો છેલ્લા 2 દિવસથી સોમનાથ મંદિર ખાતે જે સોમનાથ મંદિરનો પ્રવેશ દ્વાર છે ત્યાં સૂચન બોર્ડો લગાવવામાં આવ્યા છે। જે સૂચન બોર્ડોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સોમનાથ મંદિર છે તે હિન્દુઓનું તીર્થધામ છે અને આ પવિત્ર તીર્થધામમાં બિન હિન્દુઓએ દર્શન પ્રવેશ માટે જનરલ મેનેજર ઓફિસનો સંપર્ક કરવો અને મંજૂરી મેળવ્યા બાદ જ પ્રવેશ મળશે। જોકે આ બાબતે ટ્રસ્ટના અધિકારીઓનો સંપર્ક સાધતા તેઓએ એવું જણાવ્યું હતું કે મોટા ભાગે હિન્દુ મંદિરોમાં આવી વ્યવસ્થાઓ હોય છે, એટલે જે વ્યવસ્થાના ભાગરૂપે સોમનાથ મંદિર ખાતે પણ આ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ જાણકારી બદલ। ગીર સોમનાથ મંદિરમાં જે બિન હિન્દુઓ છે તેમને મંદિરમાં દર્શન કરવા માટે મંજૂરી લેવી પડશે તેવું પાટિયા મરાતા મંદિરની બહાર આ પ્રમાણે બોર્ડ મૂકવામાં આવ્યા છે અને સમગ્ર વિવાદ અહીં પેદા થયો છે। ભગવાનના દર્શન માટે આવતા જે બિન હિન્દુ લોકો છે તેમણે મંદિરમાં પ્રવેશતા પહેલા મંજૂરી લેવી પડશે। આ નિર્ણય છે હિન્દુ મંદિરની વ્યવસ્થાનો એક ભાગ તેવો ટ્રસ્ટનું કહેવું છે। અત્યારે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે વિજયસિંહ ચાવડા કે જેઓ જનરલ મેનેજર છે સોમનાથ મંદિરના। વિજયભાઈ, જાણવા માંગીશું, જે મંદિરની બહાર જે બોર્ડ મારવામાં આવ્યા છે તેનો મુખ્ય હેતુ શું છે? શા માટે આ સમગ્ર વિવાદ પેદા થયો આ બોર્ડને લઈને? એમાં એવો કોઈ વિવાદ નથી, પણ આ સોમનાથ તીર્થધામ એ હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર, શ્રદ્ધાનું મોટું સ્થાન છે અને હિન્દુ તીર્થસ્થાન છે। હિન્દુ તીર્થધામમાં જે પણ બિન હિન્દુ લોકો આવતા હોય એને મંદિર પ્રવેશ માટેની કોઈ મનાઈ નથી, પણ મંદિર પ્રવેશ કરતા પહેલા ટ્રસ્ટની મંજૂરી લેવી એને જરૂરી છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ વિજયભાઈ એ જ પેદા થાય છે કે હિન્દુ સનાતન ધર્મ છે જ્યાં સૌ કોઈને સમાન રીતે ગણવામાં આવે છે, ત્યારે ભગવાનના દર્શન માટે આ પ્રમાણેના બોર્ડ લગાવવા કેટલા યોગ્ય? દર્શન માટે કોઈને શ્રદ્ધાથી દર્શન કરવા કોઈ પણ બિન હિન્દુ આવો તેના માટે મનાઈ કરે ટ્રસ્ટે, પણ અન્ય ધર્મસ્થાનોમાં પણ જે મોટા ધર્મસ્થાન છે એમાં પણ આ રીતની જ વ્યવસ્થા હોય છે અને ખાસ કોઈ પણ બિન હિન્દુ આવે તો આપણે એને મનાઈ નથી કરતા દર્શન માટે, પણ પહેલા મંજૂરી મેળવ્યા બાદ જ એને દર્શનની પરમિશન આપશું। પરંતુ અહીં એ જ સવાલ થાય છે કે મંદિર જે આસ્થાનું પ્રતીક છે, દરેક વ્યક્તિની આસ્થા ઉપર આ પ્રમાણે સવાલ શા માટે ઉઠાવવામાં આવે છે? પ્રવેશ માટે મંજૂરી શા માટે લેવામાં આવે છે? તે યોગ્ય એટલું લાગતું નથી જે અન્ય લોકો હોય છે તેમની દ્રષ્ટિએ। અહીંયા દેશ વિદેશથી લોકો પધારતા હોય છે દર્શન માટે અને સોમનાથ મંદિર છે દર્શનીય સ્થળ છે, કોઈ ટુરિસ્ટ પ્લેસ કે એવું નથી। જેને ધ્યાનમાં રાખીને જે દર્શન માટે આવતા હોય એને આપણે કોઈ મનાઈ કે એવું કર્યું જ નથી। દર્શન માટે કોઈ પણ આપણે મંજૂરી આપીને દર્શન બિન હિન્દુ માટેની વાત છે। કોની મંજૂરી લેવી પડશે? બોર્ડ પર જે સૂચના લગાવવામાં આવી છે જનરલ મેનેજરની મંજૂરી મેળવ્યા બાદ આપણે એમને દર્શન માટે પ્રવેશ આપવો। શું મંજૂરી ન મળી શકે તેવી પણ કોઈ શક્યતા થશે કે દરેક વ્યક્તિ મંજૂરી લે તો દરેક બિન હિન્દુને મંદિરમાં દર્શન કરવાની પરવાનગી મળશે? દર્શન કરવા માટે કોઈ પણ બિન હિન્દુ પરમિશન માંગશે તો આપણે એને મંજૂરી આપશું। તો પછી આ સૂચના લગાવવાની જરૂરત શું પડી? બિન હિન્દુ કોઈ પણ દર્શન માટે મંજૂરી માંગે એને મંજૂરી આપવાની ક્યાંય ના પાડી નથી, પણ એ દર્શન માટે આવતા હોય એને મંજૂરી આપવાની ના નથી, કારણ કે આ સોમનાથ છે પેલું હિન્દુઓનું મોટું ધર્મસ્થાન છે અને એમાં કોઈ પણ બિન હિન્દુ આવતા હોય તો એ શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવતા હોય તો એને મંજૂરી આપવામાં અમારી ના જ નથી। તો જો ના નથી દર્શન કરવાની તો પછી આ પ્રમાણેની સૂચનાઓ લગાવવાની જરૂરત શું છે? મંદિરમાં અન્ય મોટા તીર્થધામોમાં પણ આ વ્યવસ્થા હોય છે જ
કોઈ પણ વિદેશી યાત્રિક જે પણ આવતા હોય તો એ જાણવું અમારે જરૂરી છે કે ભાઈ બિન હિન્દુ કોઈ મંદિરમાં આવતા હોય તો ભગવાનના શ્રદ્ધાથી દર્શન કરવા આવતા હોય તેને મંજૂરી આપીએ જ છે. તો એમ કહી શકાય કે હવે ભગવાનના દર્શન પણ ધર્મના નામે થઈ શકશે તેવું આ સૂચનાથી એક સંદેશ જાય છે લોકો સમક્ષ. ના ના, એવું નથી. શ્રદ્ધાથી કોઈ પણ દર્શન માટે બનાવી નથી, તમે સમજો. આ નિર્ણય કોના તરફથી લેવામાં આવ્યો છે? સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જી, આપનો આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો જે રીતે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે બિન હિન્દુ લોકો છે સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શનાર્થે જેઓ આવતા હોય છે, પરંતુ ભગવાનના દર્શન કરતા પહેલા તેમણે મંજૂરી લેવી અહીં જરૂરી બની જાય છે અને આવી જ સૂચના ધરાવતું બોર્ડ મંદિરના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવ્યું છે.